ધોરણ 5 પર્યાવરણ પાઠ 11 સુનિતા અવકાશમાં ભાગ 1 આપણે ભણી ગયા બાળમિત્રો. હવે આજે આપણે ભાગ 2 ભણવાનું છે. તો ભાગ 1ની અંદર આપણે જોયું કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ હોવાને કારણે ઢાળ પરથી પાણી નીચે ઉતરે છે. દડો ઉપર આકાશમાં ઉપર ફેંકીએ તો પાછો નીચે આવે છે. વૃક્ષ પરથી ફળ નીચે પડે છે. એટલે કોઈ પણ વસ્તુ જમીન એને ખેંચે છે. એટલે કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ હોવાને કારણે એ જકડાય છે, ખેંચાય છે. બરાબર છે. હવે જ્યારે અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ કેવું છે? શૂન્ય હોવાથી તેમાં બધી વસ્તુઓ તરતી જોવા મળે છે. એને ઊભા રહેવાતું નથી, તરતું જોવા મળે છે. એટલે જ સુનિતાના વાળ ઊભા રહેતા હતા, એ આપણે વાત સાંભળ્યું. હવે પાના નંબર 104 એમાં જ પ્રવૃત્તિ છે. હવે આપણે અહીંયાથી ભાગ 2 શરૂ કરીએ. તો એની અંદર એક પ્રવૃત્તિ તમારે કરવાની છે અને તે તમે ઘરે કરી શકો છો. તો એક છે ચમત્કાર 1. તો એક નાનો કાગળ લેવાનો અને એક 5 રૂપિયાનો સિક્કો લેવાનો. હવે આ કાગળ અને સિક્કો એ બેને હાથમાં પકડો અને એ બંનેને એક જ સમયે નીચે પડવા દો. તો શું થાય છે એ તમારે જોવાનું છે. તો શું થાય છે? બંને નીચે પડે છે. બરાબર છે. હવે એમાં પહેલું શું પડે છે? 5 રૂપિયાનો સિક્કો પહેલાં પડે છે અને કાગળ થોડી વાર પછી નીચે પડે છે. બરાબર. પછી બીજી પ્રવૃત્તિમાં શું કહે છે કે હવે નાનો કાગળ છે તે સિક્કા પર મૂકો અને પછી નીચે પડવા દો. હવે શું થયું તે તમારે જોવાનું. તો આ વખતે રૂપિયાનો સિક્કો અને કાગળ બંને એકસાથે નીચે પડશે. બરાબર. કેમ? કારણ કે પેલું વજન આવ્યું ને, એટલે એની સાથે બેઠો સિક્કાની સાથે જ પેલો ચોંટી ગયેલો હોય ને કાગળ જરાક એના આધારથી નીચે ઉતરે છે. એટલે આ ચમત્કાર 1. હવે આ જુઓ ચમત્કાર 2. તો એની અંદર પણ એક રમત રમવાની છે કે એક નાનો પથ્થર લો અને એક મોટો પથ્થર લો. હવે કાગળનો અને બીજું એક કાગળનો જાડો રોલ જેવું આવે, એટલે કે આપણે દોરોની પેલી ખાલી રીલ હોય ને તે પણ ચાલી શકે. હવે એ લો. બરાબર છે. હવે કાગળના ઉંદર અને હાથી બનાવવાના, આ 2 વસ્તુ જોઈશે. હવે 2 ફૂટની લાંબી દોરી લેવાની છે. એક છેડા ઉપર નાનો પથ્થર બાંધો અને એ પથ્થર સાથે પેલો કાગળવાળો પેલો ઉંદર છે ને તેને ચોંટાડો અથવા તો તેને બાંધી દો. દોરાને પેલા કાગળના બનાવેલા પેલા રોલ હોય ને એ રોલમાંથી પસાર કરવાનો. પછી પેલા બીજા છેડા ઉપર મોટો પથ્થર બાંધવાનો અને એની ઉપર પેલો કાગળનો હાથી ચોંટાડવાનો. હવે કાગળનો જે રોલ વચ્ચેનો હોય ને એ પેલો રોલ પર આપણો હાથ પકડવાનો, આપણે એને પકડવાનો હાથથી અને નાનો પથ્થર ફેરવવા માંડવાનો. તમારો હાથ ફેરવો એના ઉપર. હવે શું થાય છે તે તમારે જોવાનું. તો નીચે પ્રશ્ન આપ્યો છે કે કોણ કોને ખેંચે છે? તમને આશ્ચર્ય થશે. અને ઉંદર હાથીને ઊંચકે છે. આ ચમત્કાર કેવી રીતે થયો? તો બાળમિત્રો, જ્યારે નાના પથ્થરને ફેરવીએ છીએ ને ત્યારે તેનામાં બળ ઉત્પન્ન થાય છે. તેનાથી તે પેલા મોટા પથ્થરને ઊંચકે છે. મોટા પથ્થર પર કોણ છે? હાથીનું આપણે કાગળનો બનાવેલો ને, એટલે અહીંયા કહે છે કે ઉંદર હાથીને ઊંચકે છે. આમ એટલે આ રીતની પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે છે હકીકતમાં સરહદો ક્યાં છે? તો સુનિતાએ અવકાશયાનમાંથી પૃથ્વી વિશે પોતાનું અવલોકનનું વર્ણન કર્યું. તેણે કહ્યું કે પૃથ્વી કેટલી સુંદર અને આશ્ચર્યકારક લાગે છે. અમે તેને અવકાશયાનની બારીમાંથી કલાકો સુધી જોઈ શકતા હતા. અમે પૃથ્વીનો ગોળ આકાર જોઈ શકતા હતા. એટલે એમણે જ્યારે જોયું અને ત્યારે પેલો ગોળ પૃથ્વીનો આકાર તેમણે જોયો. હવે છે પાના નંબર 105. તો જુઓ કે પૃથ્વીના આ એક ફોટોગ્રાફ આપેલો છે બાજુમાં. બરાબર. આ જુઓ, આ છે ને, આ ફોટોગ્રાફ છે.
તો એ પૃથ્વીના ફોટોગ્રાફમાં શું કહે છે કે અવકાશયાનમાંથી આ ફોટો પાડેલો છે. એ ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે એ વિશે શું કરતા હતા? અનુમાન જ કરી શકતા હતા, કારણ કે કોઈ ત્યારે ચંદ્ર પર ગયું ન હતું. એટલે અનેક આકારો માનતા હતા પહેલાં. પછી એ તો એ ગયા પછી ફોટા પાડી લાવ્યા અને પછી કહ્યું, ત્યારે લોકોએ માન્યું. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, તે શોધવા માટે વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા. હવે જુઓ, આ ફોટોગ્રાફ જુઓ અને કહો, તમે ભારત જોઈ શકો છો આ ફોટોગ્રાફમાં? આપણે જોઈ શકીએ છીએ આ ફોટોગ્રાફમાં ભારત? ના, આપણે ફોટોગ્રાફમાં ભારત જોઈ શકતા નથી. તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? હવે આમાં શું તમે ઓળખી શકો છો આ ફોટોગ્રાફ જોઈને? તો આપણે શું ઓળખી શકીએ કે જે દરિયો આપણે ઓળખી શકીએ છીએ. તો એમાં દરિયો ક્યાં આવેલો છે? તો આ જે નીલો ભાગ છે ને, આ બધો ભૂરો ભૂરો ભાગ, તે બધો દરિયો છે એમ કહી શકાય. એટલે આપણે દરિયાને જાણી શકીએ છીએ. તમારા વિચારોને ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કંઈક સમાનતા છે? એટલે તમારા હિસાબે આ પૃથ્વીનો ગોળો અને આ પૃથ્વીનો ફોટોગ્રાફ. હવે પૃથ્વીનો ગોળો એ આપણે છે ને તે સ્કૂલમાં હતો, અને એ સ્કૂલમાં હોય તો તમને હું બતાવી શકું, પણ અત્યારે સ્કૂલમાં નથી એટલે હું તમને બતાવી શકું તેમ નથી. પણ તમે જોઈ શકો છો આમ તેમ. હું ત્યાર પછી કદાચ તમને ફોટા પણ પાડીને મોકલી શકીશ પૃથ્વીના ગોળાનો. તો એ બે વચ્ચે શું સમાનતા છે? તો ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એ એક સમાનતા છે. બરાબર છે? આ સમાનતા છે. અલગ શું છે આ બે વચ્ચે? તો એ કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ છે. આ ફોટોગ્રાફમાં દેશ ને જગ્યાઓ ઓળખી શકાતી નથી. બરાબર ને? જ્યારે પૃથ્વીનો ગોળો આપણે જોઈએ ને, તો એમાં દેશોની સરહદો દર્શાવેલી હોવાથી આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ. બરાબર? હવે આગળ જઈએ કે કઈ રીતે અલગ પડે છે, મેં તમને જણાવ્યું. હવે આગળ જોઈએ કે સુનીતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકતી હતી? તો ના. સુનીતા અવકાશમાંથી પૃથ્વીને જ્યારે જોતી હતી ને, ત્યારે તે આ બધા પાકિસ્તાન, નેપાળને આપણે જોઈ શકતી નહોતી. કેમ? કારણ કે અવકાશયાનમાંથી પૃથ્વી પરના દેશોની શું દેખાય? ખાલી સળંગ જમીન જ દેખાતી હતી. જમીન કયા દેશની છે તે જાણી શકાતું ન હતું. એટલે ખાલી જમીન જ દેખાય એ જ જોવા મળતું હતું. બરાબર છે? તો હવે તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો,